Padikna captain is on the strike. Bhargav Suthar. Non-striker પર છે પ્રજ્ઞેશ સુથાર. ઇમ્પોર્ટન્ટ મેચ છે. હાયર રન ચેસ એમને આપવો છે અને બીજા બધા પ્લેયરો મેદાનની બહાર નીકળી જાય. બ્લુ પેન્થરના ફિલ્ડરો પોતાની પોઝિશન અટેન્ડ કરી લે. ફર્સ્ટ બોલ match is going to start. First ball of Quarter 1 semi-final. નો રન. પહેલો બોલ નાખવામાં આવ્યો છે, 1 રન મળ્યો નથી. પરવેશ મેવાડા બોલિંગ નાખી રહ્યા છે. પૂર્વેશ મેવાડા બોલિંગ નાખી રહ્યા છે. स्टार्ट नहीं हुआ एक बॉल में मैंने इसके लिए हाँ बराबर है. Again start next ball. 4 રન ભાર્ગવ સુથારે પોતાની ટીમ માટે 4 રન બટોડેલા છે. ટર્ફ એડિકનો સ્કોર છે 4 રન. Very good catch taken by Hale. Nice wicket gone. Captain is out. पंखो पड़ी जाए तैयारी चार रन 1 विकेट. Good fielding at boundary line. Good fielding by Hale. એક જ રન મળ્યો છે ત્યાં. સ્કોર બોર્ડ ઇઝ 5 રન 1 વિકેટ. પહેલી ઓવર પૂરી થઈ છે, બીજી ઓવર નાખવામાં આવી રહી છે. જીતુભાઈ મિસ્ત્રી બીજી ઓવર નાખી રહ્યા છે. પ્રજ્ઞેશભાઈ બેટિંગમાં છે. ગુડ હિટ બાય પ્રજ્ઞેશભાઈ. એક જ રન મળ્યો છે. સ્કોર છે 6 રન 7 રન. ગુડ ફિલ્ડિંગ એટ બાઉન્ડ્રી લાઇન. એક જ રન. સિંગલ રન. એક રનથી ગાડી આગળ ચાલી રહી છે. ઇમ્પોર્ટન્ટ ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઈ રહી છે. અજયભાઈ ટ્રાય કરે છે રન બનાવવાની, પણ રન થઈ નથી રહ્યા. જીતુભાઈ 5મો બોલ નાખવા માટે. બોલ. પ્રજ્ઞેશભાઈ આઉટ થઈ ગયા છે. ટર્ફ એડિકનો સ્કોર ધીમો છે, 10 રન પર 2 વિકેટ. જીતુભાઈ ગુડ બોલિંગ, ગુડ વિકેટ. લાસ્ટ બોલ. જયનીલભાઈ ઇઝ ઓન ધ સ્ટ્રાઇક. ગુડ ફિલ્ડિંગ, ગુડ બોલિંગ. ત્રીજી ઇમ્પોર્ટન્ટ આવી રહી છે પાવર પ્લેની.
અને બ્લુ પેન્થરના કેપ્ટન પોતે નાખી રહ્યા છે. આ ઓવરમાં હેવી કોન્સન્ટ્રેશનની જરૂર છે. રન બનાવવાના છે, વિકેટ પાડવાની છે, બંને માટે યોગ્ય છે. 1 રનથી સંતુષ્ટ. થર્ડ ઓવરમાં 1-2 રનની બહુ ચિંતા નથી. 4 અને 6 ન જવી જોઈએ. પાર્થ બોલિંગના સ્ટ્રાઇક પર છે. પાર્થ બિગ હિટ, પણ હિટ જેવા રન નથી મળ્યા, સિંગલ રન. સારી બોલિંગ નખાઈ રહી છે. 3 બોલ બાકી છે, ત્રીજી ઓવર ચાલી રહી છે. 4 રન, વેરી ગુડ હિટ બાય અજયભાઈ. ટીમનો સ્કોર વધારવો હશે તો આવા 1-2 છક્કાની ઓર જરૂર છે. એક રન લઈ લીધો છે દોડીને. हेलो गुड शॉट गुड शॉट और गुड फील्डिंग पंकित भाई बॉलिंग कर से गुड शॉट 1 रन 38 रन 2 विकेट ચોથી ઓવરના 3 બોલ ગયા છે. પંકિતભાઈ ગુડ શોટ એન્ડ 6 6 રન બ્લુ પેન્થરના ખાતામાં 6 રન. ઓવર 4 ઓવર કમ્પ્લીટ થઈ છે. 44 રન થયા છે, 44 રન 2 વિકેટ. ગુડ શોટ મિસ ફિલ્ડ બાય ભાવેશ. 1 રન આવ્યો છે. આ 1 રન સાથે એમની ટીમનો સ્કોર છે 45 રન. સિક્સ ગુડ શોટ 6 રનની સાથે બ્લુ પેન્થરનો સ્કોર થયો છે 51 રન. 5મી ઓવરના 2 બોલ. હા ના ના 3 બોલ રહ્યા છે. 5મી ઓવરના 3 બોલ 52 રન
ગુડ શોટ ભાઈ અજયભાઈ. આની સાથે 53 રન, 4 બોલ. 5મી ઓવરના 4 બોલ, 2 વિકેટ. આપણી જોડે વિકેટ છે, રનની પણ જરૂર છે. આ મેચમાં જે જીતશે ડાયરેક્ટ ફાઇનલમાં જશે. ગુડ ફિલ્ડિંગ બાય પંકિત. 1 to go. પાર્ટનરશિપ. ગુડ બોલ. 5 ઓવર કમ્પ્લીટ થઈ છે. 54 રન થયા છે, 2 વિકેટ. આમને સારો એવો ટાર્ગેટ આપવો પડશે જો ફાઇનલમાં ડાયરેક્ટ જવું હોય તો. સામેની ટીમ પણ એટલી પાવરફુલ છે. ફિલ્ડિંગ માટે ડિસ્કશન કરે છે કપ્તાન સાથે. અજયભાઈ મિસ્ત્રીએ 14 રનનું યોગદાન આપ્યું છે ટીમમાં. છઠ્ઠી ઓવરનો પહેલો બોલ. સ્કોર છે 54 રન. 5 ઓવર કમ્પ્લીટ, 54 રન, 54 રન. એક પાવરફુલ શોટ, 6 રન. 6 રન એમના ખાતામાં. એની સાથે 60 રનનો સ્કોર થયો છે. જયભાઈના 29 રન. મિસ ધ બોલ એન્ડ અજયભાઈને કોમ્યુનિકેશન ગેપના લીધે કેચ ડ્રોપ. છઠ્ઠી ઓવરના 3 બોલ. નો બોલ. ભાવેશ. વાઇડ બોલ. છેલ્લી ઓવરમાં વાઇડ બોલ. ગુડ શોટ. અગેન 6 રન. આની સાથે જયભાઈના 35 રન થયા છે. બીજું એક વાર ગુડ ફિલ્ડિંગ. 2 રન કમ્પ્લીટ કર્યા છે દોડીને. આની સાથે એ લોકોનો સ્કોર થયો છે 71 રન. હજી એક બોલ બાકી છે. 3 વિકેટ ગઈ છે. એક બોલ બાકી છે. એક બોલ બાકી છે. 2 વાઇડ ગિનાએ. ઓવર કમ્પ્લીટ થઈ છે. 72 નો ટાર્ગેટ છે. 71 રન કમ્પ્લીટ કર્યા છે. पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल આમાં विजिटिंग पर कौन सा रहेगा? જયભાઈનો સ્કોર થયો છે 70. સેક્ટર પેડિંગમાં ભાર્ગવના રન છે 4 રન, પ્રજ્ઞેશના 3 રન છે, અજય 14 રન, જય મનોજ મિસ્ત્રી 37 રન, વેરી ગુડ કોન્ટ્રીબ્યુશન. વ્રજ મેવાડા 1 રન, ટોટલ 71 રન અને 72 નું ટાર્ગેટ આપ્યું જીતવા માટે. અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર છે 84 રન. હજી સુધી કોઈ પણ ટીમ 84 ને ક્રોસ કર્યું નથી. નાઉ 71 ઇન સેમીફાઇનલ, ક્વાર્ટર ફાઇનલ. બ્લુ પેન્થરે પ્રોપર પ્લાનિંગ સાથે રમવું પડશે. સારી બેટિંગ. હીર અને હેમિલ બોથ આર ધ વેરી ગુડ ઓપનિંગ ટાઈમ. બંને આની આગળની બીજાને બોથ આર યંગ ઓલ્સો.
દોડવામાં પણ બંને માસ્ટર છે. નાવ કટોકટી છે. ભાર્ગવના હાથમાં બોલ છે. એ પોતે પણ કેપ્ટન તરીકે હવે એમને હુનર બતાવું. સોરી, પ્રતિકભાઈના હાથમાં બોલ આપ્યો છે. પ્રતિકભાઈ બોલિંગ કરવાના છે. સિક્સ મારે પ્રતિકભાઈ બોલિંગ નાખશે. બેટિંગમાં છે હીર અને હેમિલ. 36 બોલ 72 રન, એટલે 36 ઇન્ટુ 2 72. એક બોલમાં 2 રન, એક ઓવરમાં 12 રન. આ ટાર્ગેટ સાથે રમવાનું છે એ લોકોને. વેરી ઇમ્પોર્ટન્ટ બેટિંગ, ક્રુશિયલ. બેસ્ટ ઓફ લક ટુ ટીમ. ગુડ હિટ ઓન વેરી ફર્સ્ટ બોલ, 1 રન. બીજો બોલ નખાઈ રહ્યો છે. પ્રતિકભાઈ બોલ નાખી રહ્યા છે અને અગેન 1 રન. સિંગલથી સંતોષ માનવું પડશે. પ્રતિકભાઈ બોલિંગ નાખી રહ્યા છે. હીરે ટ્રાય કરી લંબી હિટ લેવાની, પણ કોશિશ સફળ નથી થયા. Oh, very bad, very bad. હીર આઉટ થયો છે અને સરસ કેચ પકડાયો છે બાઉન્ડ્રી લાઈન પર. હિટ સારી હતી પણ નથી મળી શક્યા. પરવેશ મેવાડા ઇઝ ઓન ધ સ્ટ્રાઇક. પૂર્વેશ 1 રન. હેમિલ બેટિંગમાં છે. સારી હિટ મારી છે અને ફિલ્ડર ડાયરેક્ટ પાસે ગયો, અજય પાસે બોલ ગયો છે. 1 રન. પહેલી ઓવર સમાપ્તિ પર સ્કોર છે 4 રન 1 વિકેટ પર. બીજી ઓવરની શરૂઆત થઈ રહી છે. જય બોલિંગ નાખી રહ્યા છે. 1 બોલ નાખી દીધો છે. હેમિલ ઇઝ ઓન ધ સ્ટ્રાઇક. ઓ, ગુડ બોલ, વેરી ગુડ બોલ. ગુડ ફિલ્ડિંગ. જય બોલિંગ નાખી રહ્યા છે અને બેટ્સમેનોને બાંધી રહ્યા છે. રનની છૂટછાટ મળતી હતી. પરવેશભાઈએ હિટ લીધી છે અને ગુડ ટ્રાય, વેરી ગુડ એફર્ટ ટુ કલેક્ટ ધ કેચ, બટ 4 રન, 4 રન ડિક્લેર કરવામાં આવ્યા છે. જય મેવાડા બોલિંગ કરે છે અને 6 રન, વેરી ગુડ સિક્સર. આ સાથે સ્કોરમાં રનઅપમાં વધારો થયો છે અને 16 રન થયા છે. વાઇડ બોલ. વેરી ગુડ હિટ, અગેન 6 રન. સ્કોરબોર્ડ 23 રન in 2 ઓવર. ત્રીજી ઓવર પાવર પ્લે, ડબલ રન, વિકેટ લોસ તો 5 રન. વ્રજ બોલિંગમાં આવ્યા છે. વ્રજની સામેલ છે હેમિલ. મજબૂત ટીમ રમી રહી છે બંને આમને સામને. વ્રજ બોલિંગ નાખી રહ્યા છે અને સામે હેમિલ છે. ઇમ્પોર્ટન્ટ ઓવર, વાઇડ બોલ.
એક જ રનથી સંતોષ, સિંગલ રન. પરવેશની ઉપર બહુ બધી જિમ્મેદારી, હિટ લેવાની. લોંગ હિટ, વેરી ગુડ, 6 રન. પરવેશભાઈ બેટિંગ વેરી વેલ. સારી હિટ એમણે મારી છે અને 6 રન એની ટીમ માટે મેળવ્યા છે. ઓરાજ બોલિંગ નાખી રહ્યા છે. નો બોલ અને ફ્રી હિટ. વ્રજે મિસ્ટેક કરી, ઓવરસ્ટેપિંગ થઈ ગયું અને નો બોલ મળ્યો છે. ફ્રી હિટ. ફ્રી હિટનો ફાયદો નથી મળે, નો રન. ત્રણ બોલ બાકી છે જી. વેરી ગુડ હિટ. સેટિસ્ફાઈ વિથ ધ સિંગલ. વ્રજ એફર્ટ કરે છે રન રોકવાની, પણ બેટ્સમેન પરવેશભાઈ ઇઝ ઓન હાયર સાઇડ. લોંગ હિટ કરી રહ્યા છે. હેમિલ ઓલ્સો ટ્રાઇંગ. અરે વાહ વાહ વાહ. એક રન લઈ લીધો. મિસ ફિલ્ડિંગ. મિસકોમ્યુનિકેશન. ફિલ્ડરો વચ્ચે કોન્સન્ટ્રેશન મિસ થવાથી એક રન ગયો છે. પણ આ ઓવરને એક રન એટલે 2 રન કહેવાય પાછા. ફિલ્ડર પણ સ્ટેન્ડ્સમાં છે, બોલર પણ ચિંતામાં છે, ઓડિયન્સ પણ ચિંતામાં છે. પ્રેક્ષકો તો વિચારા કરે છે કે કોણ જીતશે, કોણ હારશે. અગેન વાઇડ બોલ. ઓડિયન્સ તરફથી એન્કરેજમેન્ટ બહુ છે ભાઈ, જલ્દી ભાગ, જલ્દી ભાગ, જલ્દી ભાગ. રૂકો રૂકો રૂકો, ડેડ બોલ. કોઈ ફિલ્ડર તૈયાર નહીં થા. અંદર વાળા બહાર બેસી જાય બધા. બોલે છે એ અલાઉડ નથી. બહારથી બોલો તમે જે બોલવું હોય. ના બોલો એમ. બહારથી બોલો ને, અલાઉડ ને, બહારથી તરફ ના બોલો. क्योंकि क्वार्टर फाइनल मैच है, इंपॉर्टेंट मैच है. गुड बैटिंग. समझ सकती थी बैटिंग करी जैमिले. स्कोर बोर्ड થયો છે 50 રન. 51 રન. ઓ ટાર્ગેટ દીખા ના. હવે 3 ઓવર બાકી છે. 18 રન છે, 18 બોલ છે, 21 રન કરવાના છે. ટાર્ગેટ છે તો આરામથી રમો. 18 બોલ 21 રન કરવાના છે. 18 બોલ 21 રન. એમ્પાયર રેડી, લેગ એમ્પાયર રેડી, બેટ્સમેન રેડી. ચાલે છે પાછું. બંને બાજુ મેચ રમાઈ રહી છે. અંદર સેમીફાઇનલ અને બહાર કાઉન્ટી મેચ, કાઉન્ટી ટ્રેનિંગ સેશન મેચ મહિલાઓની રમાઈ રહી છે. મહિલાઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે કે આવતા વર્ષે એમની પણ એસએમપીએલ 2 માં એન્ટ્રી થાય. હેમિલે ખુદ કોશિશ કરી છે અને ટીમના માટે રન બટોરી રહ્યા છે. સી બંને બેટ્સમેન અગર ધ્યાન રાખીને રમશે તો મેચ એમના હાથમાં રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે. વેરી ગુડ હિટ. ઓ પરવેશભાઈ ઘાઈ કરવામાં આઉટ થઈ ગયા છે. હવે આખી ટીમની જિમ્મેદારી અગેન પાર્થ મિસ્ત્રી પર આવી છે. અત્યાર સુધીની દરેક મેચમાં પાર્થ મિસ્ત્રીએ ટૂંક ચાર્જ એની ટીમને જીત આપવાનો ચાન્સ એમણે કર્યો છે. આ વખતે એમના ખભા પર બહુ મોટી જિમ્મેદારી છે. ક્વાર્ટર ફાઇનલ, એમની ક્વાર્ટર ફાઇનલ 1 જે જીતાડવાની જવાબદારી પૂરી એમના પર છે. ટાર્ગેટ નીકળના કિતના? 15 બોલમાં 20 રન. પાર્થ મિસ્ત્રી હેઝ ટુ કોન્સન્ટ્રેટ ઓન ઇટ. બધી મેચોમાં એમણે ધ્યાન રાખ્યું છે અને આ વખતે ટેકિંગ ધ કેર ઓફ ધેટ. બંને સારામાં સારા બેટ્સમેન છે. વેરી ગુડ હિટ. સિંગલ રન. સી બંને બેટ્સમેન છે ને એક 2 રન લેવામાં હોશિયાર છે. એટલે
દે કેન મેક ધ પ્લાન, જીતવાનો પ્લાન કરી શકે છે. ઓ વિકેટ કીપરે મુસ્તદી રહેવું પડશે રન બચાવવા માટે, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ મેચ છે, ડાયરેક્ટ ફાઇનલમાં જવાનું છે. આ બોલ કાઉન્ટ કરવાનો હતો કે નતો કરવાનો? એમ્પાયર ગીવ ધ સિગ્નલ. ડેડ બોલ. એક રન. બીજો 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 ભાગ. અગેન ભાગી ગયા એક રન. ફિલ્ડિંગ બહુ ચુસ્ત કરવાની જરૂર છે. વેલ 14. પાર્થ મિસ્ત્રીને અત્યાર સુધી જેટલી પણ મેચ એની ટીમને જીતાડી છે બધામાં સ્કોર આવો જ હતો. 12 બોલ 14 રન, 12 બોલ 15 રન, અને દે ગોટ ધ વિક્ટરી. અગાઉની મેચોની વાત થાય છે. હેમિલભાઈ થાકી ગયા લાગે છે. આઈ થિંક હી હેઝ ટુ ટેક ધ ચાર્જ. 2 ઓવર ક્રુશિયલ છે. જો ટીમને ફાઇનલ કપની ટ્રોફી સામે નજર મારો એકવાર. પાર્થ મિસ્ત્રી તમે પણ ટ્રોફી જોઈ લો. અગર ધ્યાન હોય ટ્રોફી પર તો જીતજો મેચ આ તરત. ડાયરેક્ટ ફાઇનલમાં જશો. બોલિંગમાં છે વ્રજ. ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ ઓવર 5મી ઓવર છે. કટ કરીને 1 રન લઈ લીધો છે. ફિલ્ડિંગમાં થોડી તબદીલ થઈ છે. 2 રન લીધા છે. એકની જગ્યાએ 2 રન. ઓહ ગુડ. 60 રન થઈ ગયા છે 2 વિકેટે. વિકેટની ચિંતા નથી. હમણાં ખાલી હવે પ્લાનિંગ સાથે બંને રમવાની જરૂર છે. 11 બોલમાં 12 રન. 12 રન. 11 માં 12. ક્યાં દેખાતું નથી? 11 બોલમાં 12 રન. 11 बॉल में 12 रन. थोड़ा आगे लेना था मोटर. दिसत नहीं. કેમ રાખો? वो किधर दिक्कत है? બહુ બિગડતો ને તો ગાડી. ખડા કરતો ને. ધૂપ નહીં આएगा. 11 બોલમાં 12 રન જોવે છે. ઓહ ગુડ. અગેન 1 રન બાકી ગયા છે. વેરી ક્વિક બિટવીન ધ વિકેટ. ખૂબ જ બંને એક્ટિવ થતી ભાગી રહ્યા છે. 9 બોલમાં 10 રન. પાર્થ ટેક ધ ચાર્જ ઓફ બેટિંગ. વ્રજ બોલિંગ નાખી રહ્યો છે. વાઇડ બોલ ડિક્લેર બાય ધ એમ્પાયર. 9 બોલમાં 9 રન. નવ બોલ 8 બોલ 9 રન. વેરી ગુડ. બે 7 બોલ 7 રન. બહુ ચીકી 2 રન લઈ લીધા. આ લોકો 1-1 રન કરીને ભાગી જ જાય તરત. ઓહ વેરી ગુડ. દરેક ફિલ્ડરો ચિંતા છે ક્યાં બોલ કોની પાસે જશે ને કેટલા રન જશે એની ચિંતા કરે છે. પ્રજ્ઞેશભાઈ જોડે જવાથી પણ 1 રન થયો છે. 6 બોલ 6 રન. દરેક લોકો શાંતિથી જોવો મેચ. હવે વેરી ઇમ્પોર્ટન્ટ બેટિંગ છે. ફિલ્ડરો એક્ટિવ રહે, એકદમ ચુસ્ત અને ચોકન્ન રહે. બોલર અને બધા લોકો ધ્યાન આપે. 1 4 और 1 6 મેચનું રૂખ બદલી શકે છે. કાં તો 1-1 2-2 રન લેશે તો પણ મેચ જીતી શકાશે. પાર્થ મિસ્ત્રીના હાથમાં આખી ટીમની કમાન્ડ છે. પાર્થ અને હેમિલ બોથ આર ટેકિંગ ચાર્જ ઓન ઇટ શોલ્ડર. પોતાની ટીમને જીતાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. પાર્થ ઓલવેઝ પોતાની કેપ્ટન ઇનિંગ રમે છે દરેક મેચોમાં. આની આગળની જેટલી મેચો જીત્યા છે એમાં એને એમની ટીમ સપોર્ટ પણ સારો મળ્યો છે. હેમિલ મિસ્ત્રી ઇઝ ઓન ધ સ્ટ્રાઇક. 6 બોલ 6 રન. બોલર છે અજયભાઈ.
ખૂબ જ અનુભવી બોલર, અનુભવી બેટ્સમેન, 6 બોલ 6 રન પહેલો બોલ નાખી રહ્યા છે. દરેક લોકો શાંતિથી ધ્યાનપૂર્વક જોવે. ગુડ બેટિંગ, વેરી હરી ટુ ગેટ અને અગેન they got the run. Again they got the two. પ્રજ્ઞેશભાઈ મહેનત કરો રન બચાવવાની. ક્રુશિયલ 5 બોલ 4 રન. સી એક્યુરેસી જુઓ, એક એક બે બે કહીને રન લીધા છે લોકોએ, ચોક્કા છક્કા માટે ગયા જ નથી. 4 બોલ 3 રન. બધા પ્લેયરોના જીવ અડીખી ગયા છે માથા પર, ક્યાં જશે. અજયભાઈ વિકેટ લો, રન બચાવો અને આ હિટ આપી છે. 1 રનથી સંતુષ્ટ. સી બંને પ્લેયર આર ધ ગુડ. ક્રુશિયલ 3 બોલ 2 રન. એવરીવન શુડ ક્લેપ ફોર ધ ટીમ પ્લેયર. કેપ્ટન ઇઝ પ્લેઇંગ. 3 બોલ 2 રન. ક્વાર્ટર ફાઇનલ 1. ડાયરેક્ટ વિક્ટરી ગોઝ ટુ કેરી ધેમ ટુ ફાઇનલ મેચ. અજયભાઈ જિમ્મેદારી, 3 બોલ 2 રન, વિકેટ લઈ લો તો તમારી ટીમને ફાયદો. વેરી ક્રુશિયલ હિટ. વેરી ગુડ. Congratulations to Hemil and Parth Mistry. Blue Panther win the match and they go to directly on final. Scoreboard I am repeating. Congratulations to Blue Panther. Blue Panther, Parvesh 27, Parth Mistry 14 રન, Hemil Sudhal 10 રન. 10 રન એમણે ક્રુશિયલ ટાઈમે બનાવ્યા છે. તો થેન્ક યુ વેરી મચ. કોંગ્રેચ્યુલેશન ટુ ધેટ ટીમ Blue Panther. Now next time will be eliminator match. ના આ લોકો ગ્રીન ગ્લેડિયર અને શિવ થંડર બંનેના કેપ્ટનો ટોપ ગ્રાઉન્ડ પર આવી જાય. ગ્રીન ગ્લેડિયર અને શિવ થંડરના કેપ્ટનો મેદાન ઉપર આવી જાય. ગુડ લક ટુ ટોપ એડિક. આની પછીની એલિમિનેટર મેચમાં તમને રમવા મળશે. તમે હાર્યા છો પણ હજી ગોટ વન ચાન્સ. આ બે ટીમમાંથી જે જીતશે એની સામે તમારે રમવું પડશે. બોક્સમાંથી બોલ આપો એમ. ગ્રીન ગ્લેડિયર્સ અને શિવ થંડરના કેપ્ટનોને રિક્વેસ્ટ છે તેઓ સ્ટેજ ઉપર ટોપ ગ્રાઉન્ડ પર હાજર રહી જાય.